બ્રહ્મકુમારી સતલાદરા દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર વ્યસન મુક્તિનો સંદેશ આપ્યો. વ્યસન મુક્તિ અને રાજયોગ પથ પ્રદર્શનનું આયોજન કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા. રોકડનાથ હનુમાનજી મંદિરના પૂજારી શ્રી રામેશ્વર પ્રસાદજી, કોર્પોરેટર રીટાબેન સિંહ, પ્રોફેસર ઉમેશભાઈ ડાંગરવાલા, ડોક્ટર દીપ્તિબેન ચૌહાણ અને બીકે પ્રણવિલાબેન દીપ પ્રગટાવીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. વિશ્વ તંબાકુ નિષેધ દિવસ પર બ્રહ્મકુમારી અટલાદરા દ્વારા મુજમોડા ખાતે પ્રખ્યાત રોકડનાથ હનુમાન મંદિરની બહાર વ્યસન મુક્તિ સંદેશ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને ચિત્રો દ્વારા વ્યસનની શારીરિક, માનસિક અને સામાજિક આડઅસર અને પ્રતિકૂળ અસરો વિશે જણાવવામાં આવ્યું હતું. પરંતુ મુખ્યત્વે સંદેશ એ આપવામાં આવ્યો હતો કે આજે મોટાભાગના લોકો જાણ્યા પછી અને ઈચ્છ્યા પછી પણ વ્યસન છોડી શકતા નથી, કારણ કે આજે લોકોની માનસિક ક્ષમતા અને ઈચ્છા ઘણી ઓછી થઈ ગઈ છે. ફક્ત ઈચ્છા શક્તિ વધારીને જ આપણે ફક્ત વ્યસન નહીં પરંતુ જીવનની તમામ સમસ્યાઓને દૂર કરી શકીએ છીએ. આપણી પ્રાચીન દેવ સભ્યતાના આદર્શોને રાજયોગનું જ્ઞાન આપી માનસિકતા બદલવામાં મદદ કરે છે. રાજયોગના નિયમિત અભ્યાસથી આપણી આંતરિક શક્તિ વધે છે અને મૂલ્યોનો વિકાસ થાય છે, જે આપણી નબળાઈઓ અને વ્યસનો છોડી દેવાની ઈચ્છા શક્તિને જાગૃત કરે છે, જે આપણને આપણા પોતાના પરિવર્તનમાં સફળ બનાવે છે. રાજયોગનો અભ્યાસ કરીને વ્યસન મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે 1 જૂનથી મંદિરના પ્રાંગણમાં સવારે 7 થી 8 કલાક અને સાંજે 6 થી 7 વાગ્યા સુધી રાજયોગ તાલીમનો મફત અભ્યાસક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નજીકમાં રહેતા તમામ ભાઈઓ બહેનો આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં માટે સેવા કેન્દ્રના બીકે પ્રણાલિકાબેન અને આદરણીય મહેમાનોને સૌને શુભેચ્છાઓ પાઠવી અને રાજયોગ શીખવાડવા માટે આહ્વાન કર્યું હતું.